ભગવદ્ ગીતા કહે છે, જ્યારે મન અશાંત થાય ત્યારે સાચું યુદ્ધ અંદર જ જન્મે છે અને એ યુદ્ધ જીતવાનો માર્ગ પણ આપણું મન જ બતાવે છે. ચલો છોકરાઓ, આજે ચેપ્ટર 6 ની આપણે ટેસ્ટ કરીશું. બરોબર, ટેસ્ટ પેપર સ્ટાર્ટ કરીએ. બેસી જાઓ બધા. સાહેબ, મેં પ્રયત્ન તો બહુ કર્યા, પણ જેટલું વાંચું છું એટલું ભૂલાઈ જવાય છે. મારું ધ્યાન બેસતું જ નથી. અરે ધ્યાન બેસાડવું પડે બેટા, આ રીતે તો એક્ઝામમાં તકલીફ પડશે. મને ખબર છે, પણ સાહેબ તમે જેટલું કહો છો યાદ રાખ, થોડું ભણી લે, પણ મને અંદરથી એવું લાગે છે કે હું કંઈ જ નહીં કરી શકું. અરે શાંતિ રાખ, થોડો શ્વાસ લે, પાણી પી, બધું ઠીક થઈ જશે. આટલી બધી ચિંતા ના કરીશ તું. ના સાહેબ, બધું હાથમાંથી નીકળી રહ્યું છે. મને સમજાતું નથી મારી જોડે શું થઈ રહ્યું છે. जीव तर तारू, जीव तर तारू, मनमोहन है माधव तू, जीव तर तारू, जीव तर तारू. तारा मार्ग नो एकल प्रवासी हूँ, मारी नदी नो तू सागर, आखू जग तू तारो निवासी हूँ, ना हूँ मीरा के नागर, मीरा के नागर. मारी नैया नो आदम खलासी तू काना, मनमोहन है माधव तू, जीव तर तारू, जीव तर तारू, मनमोहन है माधव तू, जीव तर तारू, जीव तर तारू. कालचक्रम जगच्चक्रम युगचक्रम च केशव आत्मयोग्य भगवान परिवर्तयते निशम. कालचक्रम जगच्चक्रम युगचक्रम च केशव आत्मयोग्य भगवान परिवर्तयते निशम. મને ખબર નથી હું શું કરું. મારી સાથે દર વખતે ખોટું કેમ થઈ રહ્યું છે? તારી સાથે ખોટું નથી થઈ રહ્યું, તું પરિસ્થિતિઓને ખોટી રીતે જોઈ રહ્યો છે. તું સમસ્યાઓથી ઘેરાયો નથી, તું જવાબદારીથી ભાગી રહ્યો છે. તો હું આ બધામાંથી બહાર કેવી રીતે આવું? 3 વસ્તુઓ જીવનમાં હંમેશા યાદ રાખજે. સત્ય બોલ, ભલે મુશ્કેલ લાગે. ધીરજ રાખ, કારણ કે ડર હંમેશા છેલ્લે ભાગી જશે. પોતાને દોષ ન દે, બદલાવ લાવવા તો પૂરતો છે. અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ઓ અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. પ્રભુ, એને મારા કોઈ ભાઈબંધ નથી. પ્રભુ, તમે ભાઈબંધ છો.